આપણે શિવમહિમના સ્તોત્રમાં 19મો શ્લોક ગઈ વખતે જોયો અને આટલા શ્લોકમાં અત્યાર સુધીના શિવમહિમના બધા શ્લોક દ્વારા આપણે જોયું કે ભગવાનની સ્તુતિ જુદા જુદા પ્રસંગોના આધારે પુષ્પદંત કરી રહ્યા છે અને એ દ્વારા ભગવાનના જેને કહે ને સ્ટેટસ કે કેવી રીતે એ સ્વતંત્ર પણ છે, ઐશ્વર્ય ધરાવનાર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આ બધું બહુ સુંદર રીતે આપણને એમનો પરિચય કરાવી રહ્યા છે ભગવાનનો. 19મા શ્લોકમાં અનુગ્રહ કરનાર ભગવાન. આમ તો ભગવાન હંમેશા અનુગ્રહ કરનાર જ છે, પણ સ્તુતિમાં જુદા જુદા ગુણોનો આધાર લઈને શિવજીની સ્તુતિ થઈ રહી છે. તો આ છેલ્લા શ્લોકમાં, છેલ્લો શ્લોક એટલે આપણે જે ચર્ચા કરી તે શ્લોક છેલ્લો 19મા શ્લોકમાં વિષ્ણુ ભગવાને કેવી રીતે ભગવાનની આરાધના કરી, ભગવાન શિવજીની, અને શિવજીએ એને ભક્તિનું ફળ, કેવું ઉત્કૃષ્ટ ફળ આપ્યું. એટલે ભગવાનની ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી જ નથી. આપણે માંગ્યું એ ફળ ના મળે, કદાચ એવું બને, પણ ભગવાન એની રીતે કોઈક ને કોઈક રૂપમાં ફળ તો આપે જ છે. તો આ પ્રકારે કેવી રીતે ભગવાન અનુગ્રહ કરનારા છે એ વસ્તુ બતાવી આપણને, અને બહુ સુંદર રીતે એ પણ શીખવાડી કે ભાઈ આપણે કઈ એવી રીતે ભગવાનની 1000 નામથી પૂજા આપણે કાયમ માટે ના કરી શકીએ. તો એ 1000 નામની અર્ચના આધ્યાત્મિક અર્થ એનો કેવી રીતે થાય? આપણે જે અર્ચના કરીએ તો આધ્યાત્મિક છે, જેમાં કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનની તમે 10 નામથી, 11 નામથી, 16 નામથી, 21 નામથી અર્ચના કરતા હો તમારા સમય પ્રમાણે, તો એ આધ્યાત્મિક જ કહેવાય. પણ ચિંતન માટે કે ભાઈ ખરેખર આરાધનાની પાછળનું હેતુ શું છે? એટલે આપણા જીવનમાં એક દૈનિક નિત્ય કામ બને પૂજા, એ તો ઈચ્છનીય છે જ કે થોડોક સમય કાઢીને આપણે ભગવાનની એવી રીતે અર્ચના કરીએ. પણ જ્યાં સુધી આપણે એ અર્ચના પાછળનું મુખ્ય તાત્પર્ય નથી સમજતા, તો પછી ભક્તિમાં આગળ વધાતું નથી. આપણે ત્યાં જ અટકી પડીએ છીએ. એટલે એક પ્રકારનો જરૂર ભગવાન સાથે એક સંબંધ સ્થાપિત થાય, એક બોન્ડેજ, જેને કહે ને આપણને એ ભગવાન ગમે, આપણા ઈષ્ટ દેવતા પ્રત્યે પ્રેમ જાગૃત થાય, આપણને એ કર્મ માટે શ્રદ્ધા પણ વધે, એક આપણા સારા સંસ્કાર પણ આપણી અંદર સંચિત થાય. એ તો બધું શ્રેષ્ઠ છે, જેમાં કોઈ નવાઈ જ નથી, એમાં કોઈ આશ્ચર્ય નથી. પણ મુખ્ય પ્રયોજન કયું છે અર્ચના પાછળનું? એમાં પાછી સહસ્ર અર્ચના. વિષ્ણુ ભગવાન જે મહાદેવજીની સહસ્ર અર્ચના કરે છે, એ દ્વારા આપણને શું શીખવાડે છે? તો કે આપણા જીવનમાં ભગવાનને દૂર રાખનાર જે તત્વ છે પરમાત્મા, જે ક્યારેય દૂર નથી, કોઈ સમયે દૂર નથી, કોઈનાથી એ દૂર નથી, છતાંય આપણને ક્યારેય ભગવાન આપણી સાથે હોય એવું જણાતું જ નથી. દૂર હોય એવું જ આપણને અનુભવાય છે. એનું કારણ શું છે? કોણ આપણને ભગવાનથી દૂર રાખે છે? તો એક તો સ્વરૂપનું અજ્ઞાન, અને અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર, અને એમાંથી જન્મેલો મમત્વ. આ બધું જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી ખરેખર આપણે ગુમાવીએ જ છીએ. એટલે કે પ્રેમને ગુમાવીએ છીએ, શાંતિને ગુમાવીએ છીએ, પરમ આનંદને ગુમાવીએ છીએ આપણે, અને પાછા બહાર શોધીએ છીએ. એટલે એ જે અજ્ઞાનની બધી અજ્ઞાનનું પરિણામ કહો કે અનર્થ કહો આપણા જીવનમાં, એ ચાલુ જ રહે છે. અને કોઈ જાણતું એ નથી કે અનર્થ છે. એ પાછી મહાન મુશ્કેલી છે. કોઈ એવું જીવનમાં સમજતું જ નથી, સિવાય કે કોઈ ભક્તો કે જિજ્ઞાસુઓ, એ લોકો કંઈક સમજ્યા હોય છે કે ભાઈ અજ્ઞાન નામની વસ્તુ છે. બાકી તો જીવન એવી રીતે જીવે છે લોકો કે એને અજ્ઞાનનો કોઈ પરિચય જ નથી. બહુ મોટી આ એક દુઃખની વાત છે. બધું કરશે લોકો, પણ પોતાના જીવનમાં અજ્ઞાન છે
અને એ અજ્ઞાન જ મૂળ સમસ્યા છે, આ કોઈ જાણતું નથી. વેદાંતનો સત્સંગ કરીએ આપણે ધીરે ધીરે, ત્યારે આ અજ્ઞાનનો પરિચય થાય અને તો પછી દિશા મળે આપણને. ખરો પુરુષાર્થ મારે ક્યાં કરવાનો છે એ બધી સમજ આપણને પ્રાપ્ત થાય. એટલે અજ્ઞાનનો પરિચય તો વેદાંત શાસ્ત્ર જ કરાવે છે. આપણા દેશમાં તો બધા જાણે છે કે અજ્ઞાન છે, માયા છે, પણ એટલે શું? એટલે શું? અજ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન દૂર કરવાની મારી જવાબદારી છે કે નહીં, એવી કશી કોઈને ખબર હોતી નથી. કોઈ એવું સત્સંગમાં શીખવાડતું નથી. મુશ્કેલી એ છે. સત્સંગ 1000 પ્રકારના ચાલતા હોય, પણ અજ્ઞાનનો પરિચય કે આ એક મહાનમાં મહાન મૂળભૂત સમસ્યા જે જીવનમાં છે અને એને દૂર કરવા માટે મનુષ્યનો જન્મ છે, આ વસ્તુ, આ મેસેજ લોકો સુધી પહોંચતો જ નથી. એટલે કંઈક કરવું કરવું કરવું, પછી કાયાના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે કર્યા જ કરવાનું ચાલે. એમાં ઉપાસના પણ આવી ગઈ, ભક્તિ જેને આપણે કહીએ છીએ, અમુક કર્મના રૂપમાં થતી ભક્તિ એ પણ આવી ગઈ. એ બધું કર્યા કરે માણસ, પણ મૂળ સમસ્યાને આપણે ઓળખી નથી શકતા અને આપણને કોઈ એની ઓળખાણ કરાવતું નથી. એટલે એક સંસારનું એક સ્વરૂપ, વાસ્તવિકતા, એ પણ આપણે જાણવી જોઈએ. એટલે ભક્તિની પાછળનું પ્રયોજન શું છે? આવી ભક્તિ આપણને શીખવાડવા પાછળનું પ્રયોજન શું છે? અને 1000 નામની અર્ચના કરવા દ્વારા આપણને શું શીખવાડે છે? ભગવાન વિષ્ણુને થોડી એવી જરૂર હોય 1000 નામની અર્ચના કરવાની. એ તો જ્ઞાની જ છે, પણ એ ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ, ભગવાન પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરવો એક પ્રતીક છે, નિમિત્ત છે આપણને શીખવાડવા માટે કે ભાઈ આપણું જે વ્યક્તિત્વ છે, ખરું વ્યક્તિત્વ દરેકનું, એ પ્રેમ છે, શુદ્ધ પ્રેમ. એ પ્રેમની અભિવ્યક્તિ કરતા કેમ શીખવું, એ પૂજા દ્વારા શીખવા મળે છે. એક વસ્તુ એ. બીજી વસ્તુ, આવા સત્સંગ દ્વારા આપણને આધ્યાત્મિક અર્થ પણ કરતા શીખવાડે કે પુષ્પદંત જે આ પ્રકારે શિવજીની સ્તુતિ કરી રહ્યા છે, એમાં આપણને કંઈક બોધ પણ આપે છે. એ કેવા પ્રકારનો બોધ છે? તો કે આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ આપણને, એ જ શિવજી જે આત્મરૂપે રહેલા છે એનાથી દૂર રાખે છે. એક વસ્તુ એ અજ્ઞાન દૂર રાખે છે, અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર દૂર રાખે છે અને એમાંથી જન્મેલો મમકાર, અને કે એક્સટેન્શન. યોગની અંદર એને પંચક્લેશ કહે છે. પંચક્લેશ દરેક જીવની સાથે હોય આ પ્રકારના ક્લેશ. અને સંસ્કૃત ભાષામાં, આપણી ગુજરાતી પણ એ જ શબ્દો છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 ક્લેશ છે આપણી બુદ્ધિમાં, અને એનું નામ જ સંસાર છે. સંસારનો પાયો છે. પછી એને આધારે આપણે 84 લાખ યોનિની અંદર ભ્રમણ કર્યા કરીએ છીએ. જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. અત્યારે આપણે યાત્રામાં છીએ, આપણને ક્યાં ખબર છે? આપણે મસ્ત રીતે પોતાનું જીવન જીવ્યા જ કરીએ છીએ. સવારથી સાંજનું ટાઈમ ટેબલ ગોઠવેલું હોય અને આ કરવું જોઈએ એના માટે કરીએ છીએ. અને એમ કરતાં કરતાં 60 વર્ષ થઈ જાય, 70 વર્ષ થઈ જાય, 80 વર્ષ થઈ જાય. માણસને બિચારાને ખબર જ નથી કે એનું જીવન જતું રહ્યું, તક જતી રહી, ખબર નથી. એ કોણ કરાવે છે આ બધું? તો કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આની આજુબાજુ આપણે ફર્યા કરીએ છીએ, એ લઈને ફર્યા કરીએ છીએ, એક જન્મથી બીજા જન્મમાં, 5 ક્લેશને લઈને. એટલે ભગવાનથી દૂર રાખનાર આ વસ્તુઓ છે. ભગવાનથી દૂર રાખનાર એટલે સમજવાનું, જે શાંતિની આપણને ઈચ્છા છે, જે સ્વતંત્રતાની ઈચ્છા છે, જે પ્રેમની ઈચ્છા આપણે ધરાવીએ છીએ, જે મુક્તિની ઈચ્છા આપણે ધરાવીએ છીએ, અને જે શોધી રહ્યા છીએ આપણા જીવનમાં કોઈક ને કોઈક રીતે, જેની આપણને ખબર નથી. એટલે એનાથી દૂર રાખનાર જો કોઈ હોય તો આ 5 ક્લેશ છે. બરાબર સમજી લેજો. કેટલી બધી વાર આપણે ચર્ચા કરેલી છે. ભલે અઘરું હોય પણ આપણે એને જાણવું જ જોઈએ કે ભાઈ આ જ ભવરોગ છે, આ જ મૂળભૂત સમસ્યા છે, એને મારે ઓળખવાની છે,
અને કેવી રીતે આપણા જીવનમાં એ પ્રગટ થઈ રહી છે, આપણા વ્યક્તિત્વમાં પ્રગટ થાય છે, આપણા વ્યવહારમાં પ્રગટ થાય છે, અને કેવી રીતે મને કર્મનું ફળ મળ્યા જ કરે છે. એટલે અહીંયા કામ નહીં કરીએ આપણે તો બાકીનું બધું કર્યા કરશું તો ઠીક છે, એવું લાગશે આપણને કે અમે ભક્તિ કરી, અમે સત્સંગ કર્યો, અમે આ કર્યું તે કર્યું, પણ જે દિશામાં કામ થવું જોઈએ એ દિશામાં કામ નહીં થાય. આપણે ત્યાં ને ત્યાં જ રહીશું. એટલે કે ભગવાન અને મારી વચ્ચે અંતર રહેવાનું જ, એ અંતર તો આપણે જ દૂર કરવું પડે, જાણીને કે ભાઈ કેવા પ્રકારનું અંતર છે, કેટલા કિલોમીટર દૂર છે ભગવાન, ક્યારે મને પ્રાપ્ત થાય, કોઈ કાળનું અંતર છે, દેશનું અંતર છે, અવસ્થાનું અંતર છે, શું અંતર છે મારીને ભગવાન વચ્ચે? વેદાંત શાસ્ત્ર કહે છે કે કોઈ અંતર નથી, 0 કિલોમીટર, કોઈ જ અંતર નથી, અને છતાંય અંતર છે. તો અંતર અજ્ઞાનનું અંતર છે, એ આપણે કાપતા નથી. એટલે પૂજા દ્વારા જે આ બધું જાણે છે મૂળભૂત સમસ્યાને, અને એ અહંકાર સુધી પહોંચવાનું તો બહુ બહુ જ અઘરું છે. અહંકાર તો પાયામાં હોય છે, મૂળમાં હોય છે, આપણા હાથમાં ના આવે, બહુ બહુ મુશ્કેલીથી હાથમાં આવે. બહુ કેટલું બધું ચિંતન મનન થાય, શ્રવણ થાય, અધ્યયન થાય, પછી આપણને અહંકારનું જે ખરું સ્વરૂપ છે સમજાય, અને આપણે બરાબર એને દૂર કરવા માટે પછી કમર કસીને આપણે એ દિશામાં આગળ વધીએ. ત્યાં સુધી શું કરવાનું, ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? એટલે ગીતામાં ભગવાન સરસ શીખવાડતા હોય છે. હું ગીતામાં કહું કે જે પણ ગ્રંથમાં કહેતા હોય કે મોટું ઘટાદાર વૃક્ષ હોય અને વૃક્ષને તમારે કાપવું હોય તો તમે ક્યાંથી શરૂઆત કરો? સીધા મૂળમાં ઘા કરો? એવું કરો તો શું વૃક્ષ કપાય? ના કપાય. એટલે અજ્ઞાન અને અહંકાર એ તો મૂળ છે, પણ એની પછી જે એનો વિકાસ જે થયેલો છે એ વૃક્ષ જેવો જ છે. એને આપણે સંસાર વૃક્ષ કહીએ, અને પાછું બુદ્ધિમાં છે. એટલે ઘનઘોર વૃક્ષ હોય એને તમારે કાપવું હોય તો ક્યાંથી શરૂઆત કરાય? તો કે જે ઉપરનું બધી શાખાઓ છે, ડાળખાઓ છે, એને તમે પહેલા દૂર કરો. જે પાતળા હોય, ઊંચા હોય, એને તમે કાપો. એમ કરતા કરતા વૃક્ષ હલકું થતું જાય, મુખ્ય મુખ્ય ડાળીઓ કપાય, પછી તમે થડ એને કાપો. કરતા કરતા મૂળ સુધી પહોંચવાનું હોય. આ પ્રક્રિયા છે વૃક્ષને કાપવાની. એવી રીતે આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ મૂળ છે, અને એનો વિસ્તાર એટલે શું? તો આ પંચ ક્લેશનો વિસ્તાર છે. આપણી ભાષામાં કહીએ તો રાગ દ્વેષ, મમત્વ, અહંકાર, અહમ અને મમ, હું અને મારું. તો એ મમત્વ અનેક જગ્યાઓમાં છે. જે આપણને જીવનમાં ઉપયોગી છે બધા ઉપર આપણે હક જમાવેલો છે, પોઝેસિવ છીએ કે ભાઈ આ તો મારું જ. એટલે મારું ઘર, મારા સ્વજનો, મારા બાળકો, મારા માતા પિતા, મારા ભાઈ, મારા બહેન, મારો મિત્ર, મારું મારું મારું, પછી મારો શિષ્ય, ત્યાં સુધી જાય. અને મારું નહીં, મારું જ, પછી બીજાનું ના બનવું જોઈએ. આ આપણી વ્યવસ્થા છે. હશે જીવનમાં એની જરૂર છે, એ ના નથી, પણ આપણે ઓળખવાનું છે કે આ અજ્ઞાનનું કાર્ય છે, આ જ સંસારનું સ્વરૂપ છે. એટલે જે મમત્વ છે, જ્યાં જ્યાં મમત્વ છે, એ મમત્વને હું જ્યાં સુધી નહીં છોડું, મારું તાદાત્મ્ય એમાંથી નહીં જાય, ત્યાં સુધી હું અહંકારને દૂર નહીં કરી શકું. આટલું આપણને ક્લિયર હોવું જોઈએ. હવે મમત્વમાંથી મુક્ત થવું એટલે જરૂર નથી કે મારા ઘરને હું છોડી દઉં, કે મારી મિલકત છોડી દઉં, કે મારા સ્વજનોને છોડી દઉં. કાં તો હું એને છોડી દઉં ને કાં તો એ બધાને કહું કે તમે જતા રહો. આવી રીતે મમત્વને દૂર કરવાની વાત નથી. એ જે બહાર છે ને એ તો ઈશ્વર સૃષ્ટિ છે, એને આપણે મારું મારું કહીએ છીએ. એ આપણું બની નથી ગયું એ જુદી વાત છે. આ બધું બુદ્ધિમાં જ ખેલ ચાલે છે. વ્યવહાર માટે મારું કહેવું પડે કે બધાને બધા ઘરને આપણે આપણું ઘર ના કહી શકીએ. આપણે જે રહેતા હોઈએ, જે આપણને મળ્યું હોય, જે આપણો અધિકાર હોય, એને જ આપણે આપણું ઘર કહીએ.
બરાબર છે, એ વ્યવસ્થા છે. તો એ મમત્વમાંથી મુક્ત થવાનો ઉપાય એટલે અર્ચના. જ્યાં જ્યાં મમત્વ છે, દ્રઢ મમત્વ રહેલું છે કે મારું જ છે, એને હું આ પ્રકારે વિચાર દ્વારા, મનન દ્વારા, સત્સંગ દ્વારા, વેદાંતના વિદ્યાર્થીઓ જ આ કરી શકે. એટલે જેને ખ્યાલ આવે છે કે આ જ આવરણ છે પરમાત્મા અને મારી વચ્ચે, તો એ મમત્વને હું દૂર કરું. એને બુદ્ધિમાં કામ કરવાનું છે. એટલે અર્ચનામાં હંમેશા અર્પણ કરવાનું હોય. તો હું શું અર્પણ કરું? મારા રાગને અર્પણ કરું, મારા દ્વેષને અર્પણ કરું, મારી ચિંતાઓનું સમર્પણ કરું. જ્યાં જ્યાં મમત્વ છે એ બધી વસ્તુઓને હું ભગવાનને સમર્પિત કરું. આ પૂજાનો પ્રકાર થયો. જો આ આપણને ખબર ના હોય તો પૂજાનું એક કર્મ આપણે કર્યા કરીએ, પણ પછી મમત્વ તો રહે જ. મમત્વની સાથે આપણે કામ ના કરીએ એટલે પછી મુક્તિની દિશામાં આપણે આગળ વધી શકતા નથી. આવું છે, હવે આપણને ખબર હોવી જોઈએ. એટલે અર્ચનાનો એક આ અર્થ કરવાનો બહુ સુંદર આધ્યાત્મિક અર્થ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને ભગવાનને તો સુદર્શન ચક્ર ભેટમાં મળ્યું. આપણને શું મળે? આપણને એવું જ સુદર્શન મળે. સુદર્શન એટલે શું? સુદર્શનનો અર્થ થાય સુષ્ઠ દર્શન, એ પણ અર્થ થાય. અને સુદર્શન ચક્ર જે રક્ષા કરે, એ અર્થ પણ થાય. એટલે આપણી બુદ્ધિમાં જે જ્ઞાન ઉત્પન્ન થાય, સાચી સમજ ઉત્પન્ન થાય, એનાથી આપણી રક્ષા થાય. આપણને એક દ્રષ્ટિ મળે, પ્રાપ્ત થાય કે બધી જ સમસ્યાઓ, જીવનમાં આવતી બધી જ સમસ્યાઓ માટે આપણી પાસેથી જ આપણને માર્ગદર્શન મળે. હું ખાલી જેને કહેવાય ને કે સગવડીયો ધર્મ કે એવો કામચલાઉ ઉપાય કે એવું પ્રેક્ટિકલ સોલ્યુશન લઈને હું મારું જીવન ચલાવું, એવું નહીં. વી ડોન્ટ વોન્ટ ધેટ. લોકો કહે છે ને કે તમે પોઝિટિવ થિંકિંગમાં પોઝિટિવ બનો. વેદાંત શાસ્ત્ર આવી વસ્તુને નથી સ્વીકારતું. જરૂર નથી એટલા માટે. કારણ કે પોઝિટિવ થિંકિંગ એટલે શું? પાણીનો ગ્લાસ, અડધો પાણીનો ગ્લાસ ભરેલો છે. એક પાણીનો ગ્લાસ છે, એમાં પાણી ભરેલું છે, પણ અડધો ગ્લાસ ભરેલો છે. એટલે હું કકળાટ કર્યા કરું કે મારો ગ્લાસ અડધો જ છે, અડધો ખાલી છે, અડધો ખાલી છે, અડધો ખાલી છે. અને કોઈ મને કહે કે ભાઈ ના, તમે અડધો ભરેલો છે જોતા શીખો. આ પોઝિટિવ થિંકિંગ તો કે ભાઈ અડધો ભરેલો તો છે ને, અડધો ભરેલો તો છે ને. પણ એ કાયમી ઉકેલ નથી. હું એની દ્રષ્ટિ રાખું કે આ અડધો ભરેલો છે, પણ મને ખબર છે કે અડધો ખાલી પણ છે. એનું શું? જ્ઞાન તો છે જ ને કે અડધો ખાલી છે. એને હું કેવી રીતે દૂર કરી શકું? એટલે આપણને સંપૂર્ણ દર્શન જોઈએ, યથાર્થ દર્શન જોઈએ. ખાલી પોઝિટિવ થિંકિંગથી મોક્ષ ના મળે. વ્યવહારમાં કદાચ ઉપયોગી થતું હોય થોડું ઘણું તો બરાબર છે, પણ આધ્યાત્મિકતા એટલે પોઝિટિવ થિંકિંગ નથી. આધ્યાત્મિકતા એટલે સર્વાંગી દર્શન, પૂર્ણ દર્શન, કે જ્યાં ક્યાંય કોઈ પ્રકારની ઉણપ રહેતી જ નથી. નેગેટિવિટી નામની વસ્તુ જ નથી જ્યાં, એ જાણવું. એટલે આવી પ્રકારની ભક્તિ કે જ્યાં સુષ્ઠ દર્શન હોય, પરમાત્માની સમજ એક તો સાચી પ્રાપ્ત થાય. પરમાત્માની સમજ એટલે આપણે ઉપદેશ સાર પણ ભણી ગયા. તેમાં રમણ મહર્ષિએ સરસ શીખવાડ્યું, જો તમને થોડું ઘણું યાદ હોય તો, કે પરમાત્માનું દર્શન છેવટે પરમાત્માનું દર્શન આત્મરૂપે જ થાય. ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ, આવું કહ્યું એમણે. કે ઈશ્વરને તમે ખરેખર જાણો ક્યારે કહેવાય? તો કે જ્યારે તમે આત્માને જાણો ત્યારે. આત્માથી ભિન્ન કોઈ ઈશ્વર નથી, આત્માથી ભિન્ન કોઈ વસ્તુ નથી, અને એ જ ઈશ્વર આત્મરૂપે રહેલો છે. તો પછી એને હું શું કામ એવી રીતે ના જાણું? હું શું કામ મારી જાતને જીવ રૂપે સમજું? હવે એ આત્માને ઓળખવા માટે તો પછી જે રસ્તો
જે દિશા છે એ દિશાએ જ આપણે ઓળખી શકીએ. એનું નામ છે જ્ઞાન, એનું નામ છે દર્શન. એટલે સુષ્ઠુ દર્શન. તો મમત્વમાંથી, રાગદ્વેષમાંથી જેમ જેમ આપણે ઉપર ઉઠતા જઈએ, એની આહુતિ આપતા જઈએ, એ ભગવાનને બધું સમર્પિત કરતા જઈએ, તેમ તેમ આપણે આત્માની વધુ ને વધુ નજીક જઈએ. એટલે આત્માનું દર્શન એટલે હું બીજી બધી વસ્તુઓનું દર્શન કરું એવું દર્શન નથી હોતું. આત્માનું દર્શન એક જ રીતે હોય, અનુભૂતિના રૂપમાં. અનુભૂતિના રૂપમાં એ આત્માની અનુભૂતિ, ઈશ્વરની અનુભૂતિ એટલે પ્રેમની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ, પૂર્ણતાની અનુભૂતિ. એટલે જેમ જેમ મમત્વ જાય, રાગદ્વેષ જાય, તેમ તેમ આપણા હૃદયમાં વધુ ને વધુ પ્રેમ, વધુ ને વધુ આનંદ, વધુ ને વધુ સાત્વિકતા, વધુ ને વધુ શાંતિ, સ્થિરતા અને ભગવાનનું જ્ઞાન સ્વરૂપ, એટલે જ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એનું આપણને એનો બોધ થાય. એને સુષ્ઠુ દર્શન કહેવાય, જેનાથી આપણી રક્ષા થતી હોય છે. આ ચર્ચા થઈ ગઈ. એના માટે ભાગવત મહાભારતની અંદર કચ્છનું દ્રષ્ટાંત છે. કચ્છને એના પિતા ઉપદેશ આપે છે. જો તમે મહાભારતનો તમને લોકોનો પરિચય હોય, કચ્છનું નામ તો બધાએ સાંભળેલું છે. કચ્છને એના પિતા એ પુરાણોમાં અને બધા ગ્રંથોમાં ઘણી બધી જગ્યાએ ગુરુ કોણ હોય તો કે પિતા ગુરુ હોય. ઘણી બધી જગ્યાએ દરેકને ગુરુ તરીકે પિતા જ મળે એવું નથી હોતું, પણ પિતા ગુરુના રૂપમાં હોય અને એ પિતા કોઈ બીજા ગુરુ પાસે ગયા હોય અને શીખેલું હોય તો જ. તો એ પિતા એના સમજાવે છે કચ્છને કે ભાઈ ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ. સંસ્કૃતમાં છે ત્યજ એટલે કે તું છોડ, ધર્મમ અધર્મમ ચ, ધર્મનો ત્યાગ કર ને અધર્મનો ત્યાગ કર. બહુ જ ઊંચી વાત છે આ, એટલે જરા ભયજનક છે આપણા માટે જો સમજીએ નહીં તો. ઉભે એટલે કે આ બંને છોડ, ધર્મ છોડ, અધર્મ પણ છોડ. સત્યાનૃતે, સત્ય પણ છોડ ને અસત્ય પણ છોડ. ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. આ બંનેનો ત્યાગ કર્યા પછી, સત્ય અને અનૃત આ બંનેનો ત્યાગ કર્યા પછી તે જેનાથી ત્યાગ કર્યો એનો ત્યાગ કર. આવો ઉપદેશ છે. એટલે આ તો એકદમ હાઈટ છે, ટોલેસ્ટ ઓર્ડર જેને કહેવાય. પણ આપણે જ્યારે આ શ્લોક કર્યો જ છે કે ભાઈ કેવી રીતે ભગવાન વિષ્ણુ અર્ચના કરી અને અર્ચના પાછળનું પ્રયોજન શું, મારે ક્યાં સુધીનું સમર્પણ કરવાનું હોય મોક્ષ માટે, તો એમાં પહેલા અધર્મનો ત્યાગ, કારણ કે અધર્મ હોય જ, અજ્ઞાન હોય ત્યાં અધર્મ હોય જીવનમાં. એટલે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ધર્મનું, અથવા તો ધર્મ જિજ્ઞાસા. એટલે ગ્રંથ શરૂ, વેદની શરૂઆત થાય, ધર્મનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ. અને ધર્મનું જ્ઞાન એટલે એવું નહીં કે તમારે ધર્મ ક્યાંય બીજે શીખવા જવાનો હોય. એ ગુરુકુળમાં આપણને શીખવાડતા હતા બાળકોને, પણ એ ધર્મનું પાલન એટલે તમારું જીવન કેમ જીવવું, એનામ જ ધર્મ. કોઈ અમુક કર્મનું નામ ધર્મ નથી. તમે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરો, જે કે ઉંમરમાં એ વખતે વ્યવસ્થા હતી, પણ વ્યક્તિ ગૃહસ્થ આશ્રમમાં જાય એટલે કે સમજદાર બને, અને પછી આજકાલના જમાનામાં તમે કહી શકો કે ગ્રેજ્યુએટ બને, ડબલ ગ્રેજ્યુએટ બને, કે જે કે એને ડિગ્રી પ્રાપ્ત કરવાની હોય, તો એ સમજણા થયા પછી એ એની અવસ્થા, અને પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ. હવે તો 35 વર્ષ પછી એ પ્રવેશ કરતા હોય છે ગૃહસ્થ આશ્રમમાં. શું કરીએ, 30 વર્ષ તો ક્યાંય કેરિયર બનાવવામાં નીકળી જતા હોય છે. મોડું લોકો બિચારા લગ્ન કરતા હોય. એટલે હવે આપણે બધું આમ સરસ રીતે સમજાવી ના શકીએ લોકોને, પણ ટેન્ટેટિવલી કે આ વ્યવસ્થા શું હતી. એટલે વ્યક્તિ સમજણી થાય, ખાસ કરીને છોકરીઓને ઘરમાંથી જ જ્ઞાન મળતું હતું, એના પિતા પાસેથી, પતિ પાસેથી,
એવી રીતે એને માર્ગદર્શન મળે. પણ ભાઈઓ ગુરુકુળમાં જાય તો એને આ બોધ મળે કે જીવન કેવી રીતે જીવવાનું છે, એનું જ શિક્ષણ. નોકરી ધંધો કરવા માટે તમારે ભણવાનું એવું શિક્ષણ નહોતું. પૈસા કમાવા માટે તમારે આ ભણવાનું છે, આ લાઈન લેવાની છે, એ પ્રકારનું શિક્ષણ નહોતું, કારણ કે પ્રયોજન નહોતું. અને એ દિશામાં બધા સલામત હતા વર્ણ વ્યવસ્થાને કારણે. જેની પાસે જે વ્યવસાય હોય એમાં જ એ લોકો આગળ વધે, એટલે બી ચિંતા જ નહોતી કે પૈસા ક્યાંથી કમાવા, કેવી રીતે કમાવા. એ જીવનની વ્યવસ્થા નક્કી જ હતી પહેલેથી. કોઈ તમારા જીવનમાં કોમ્પિટિશન ના હોય, કોઈ ભાગ ના પડાવી જાય. એટલે સોનીનો દીકરો સોની જ બને, લુહારનો દીકરો લુહાર જ બને, વણકરનો દીકરો વણકર જ બને. એટલે એનો ધંધો સલામત હતો, ભવિષ્ય સલામત હતું. એટલે એના શિક્ષણની જરૂર નહોતી. મૂળ શિક્ષણ હતું જીવન કેમ જીવવું. અને એ જ્ઞાન એટલે ધર્મનું જ્ઞાન, કે ગૃહસ્થાશ્રમના નિયમો શું, વ્યવહારના નિયમો શું, વ્યવહાર કરવાના નિયમો શું, કર્મ કરવા પાછળના નિયમો કયા. અને ધર્મ અને કર્મ જુદી વસ્તુ નથી, દરેક કર્મ ધર્મમય જ હોય, આવું શિક્ષણ. એ બધું મેળવ્યા પછી, એટલે કે ગૃહસ્થાશ્રમનું પૂરતું જ્ઞાન મળ્યા પછી હવે જ્યારે એ મુમુક્ષુ બને, વાનપ્રસ્થ આશ્રમમાં જાય, પ્રવેશે, અને ત્યાં પણ ઉપાસના વગેરેના કર્મો તો હોય જ, તીર્થયાત્રા, વ્રત, તપશ્ચર્યા, આ બધું હોય વાનપ્રસ્થ આશ્રમમાં. પણ એને ખબર હોય, ગુરુકુળમાં જ્યારે જતો હોય ત્યારથી જ એને ખબર હોય કે જીવનનો મૂળ હેતુ, મૂળ ધ્યેય તો એક જ છે, અને છે મોક્ષ મેળવવો. એને ખબર જ હોય. એવું ના હોય કે કોઈ કોઈક જ મુમુક્ષુ બને. આવું આપણા શાસ્ત્રમાં નથી કે આ સંન્યાસીઓ કોઈક જ હોય, એવું નથી. આ તો એક જીવન રીતિ છે, આ પ્રકારના સંન્યાસ. આપણા શાસ્ત્રમાં બધાએ સંન્યાસી જ બનવાનું હોય. એટલે વાનપ્રસ્થ આશ્રમને સંન્યાસ આશ્રમ કહેવાય, અને પછીનો આશ્રમ એ સંન્યાસ આશ્રમ જ છે, કમ્પલસરી. એટલે ગૃહસ્થ આશ્રમમાંથી તમારે ઉપર ઉઠવાનું, વાનપ્રસ્થ આશ્રમની રીત સ્વીકારવાની, એ રીતનું જીવન જીવવાનું બહુ સ્પષ્ટ હતું. અને શું કામ એ સ્પષ્ટ હતું? તો કે મોક્ષ મેળવવાનો છે. મનુષ્ય જીવનમાં મોક્ષ મેળવવા માટે પ્રયાસ કરવાનો છે. એટલે આધ્યાત્મિક ઉન્નતિ કેમ થાય? તો મોક્ષ માટેની યોગ્યતા ગૃહસ્થાશ્રમમાંથી મળવા માંડે. ગૃહસ્થાશ્રમ શેના માટે છે? મોક્ષના અધિકારી બનવા માટે. લોકો શું સમજે છે કે સંન્યાસીઓ મોક્ષ મેળવવાનો હોય, સંન્યાસીઓએ ભક્તિ કરવાની હોય, સંન્યાસીઓએ ભગવાન માટે જીવન જીવવાનું હોય, અને અમે તો સંસારી, અમે તો ગૃહસ્થી, એટલે અમારે તો બસ આ જ કરવાનું હોય, સંસાર જ ચલાવવાનો હોય. એવું નથી. ગૃહસ્થ આશ્રમ મોક્ષ માટેની ભૂમિકા છે. મોક્ષ માટે તૈયાર થવાનું હોય. એટલે જો સાવધાનીપૂર્વક કોઈ માણસ ગૃહસ્થ આશ્રમ જીવતો હોય, બુદ્ધિપૂર્વક જીવન જીવતો હોય, અને એમાં જેમાંથી પસાર થાય છે, જે અનુભવોમાંથી ગૃહસ્થ આશ્રમમાં, એ બધામાંથી શીખે. બધામાંથી શીખવાનું હોય. ઉપનિષદ કહે છે, પરીક્ષે લોકાન કર્મચિત્તાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ નાસ્તિ અકૃત કૃતેન. મને આવું બોલવાનું તમારી સામે ગમતું નથી, પણ અમને ટેવ પડી ગઈ એટલે આવી જ જાય ના બોલવું હોય તો. એટલા સુંદર મંત્રો હોય ને, એટલે એ તમને સ્ફુરે જ કે પરીક્ષા લોકાન, કે જીવનમાં પરીક્ષા થવી જ જોઈએ, સતત પરીક્ષા થવી જોઈએ. કારણ કે ભગવાને બુદ્ધિ એના માટે જ આપી છે. જેમ ધંધામાં તમે પરીક્ષા કરો કે ભાઈ કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, અને ખોટ થતી હોય તો તમે હવે ધંધામાં કંઈક પરિવર્તન લાવો, કશું કરો, એવું છેવટે બંધ કરો, બીજો ધંધો કરો. ખોટ ના ચલાવી લે કોઈ. ખોટ થતો હોય ધંધો કોઈ માણસ ચાલુ ના રાખે. એમ મને જીવનમાં હું ગમે તેટલો પ્રયાસ કરું, મને જો જે મને સુખ જોઈએ છે, નિત્ય સુખ, એ ન મળે તો એનો અર્થ કે હું ખોટનો ધંધો કરું છું.
એટલે ગૃહસ્થ આશ્રમમાં માણસ પડે છે શેના માટે? સુખી થવા માટે. મળતું હશે સુખ, પણ જે જોઈએ છે એવું સુખ મળે છે? એવા શાંતિ મળે છે? એ તો નથી મળતા. એટલે પરીક્ષા બી અપેક્ષા હતી કે સંબંધો દ્વારા સુખ મળશે, હું જે કરું એ દ્વારા સુખ મળશે, એટલા વિષયોના ઉપભોગથી સુખ મળશે, આમ કરવાથી સુખ મળશે. પેલું બધું કરી લીધું, ઘરનો ઘર બની ગયા, મોટા ઘર બન્યા, મોટા બંગલા બનાવ્યા, વાડી વજીફા ઉભા કર્યા, બાળકો, એના બાળકો, મોટો તમારો એક શું કહેવાય વેલો, એને કેવું વૃક્ષ કહો છો તમે? કૃષ્ણ ભગવાનનું પેલું બતાવે છે ને વૃક્ષ, કોઈને ખબર છે એનો શબ્દ? એ કયું વૃક્ષ કહેવાય છે? જેમાં બધું વર્ણન હોય કે આના પિતા, આના પિતા, આના પિતા, બધા કેટલી પેઢીઓ સુધીનું બધું વર્ણન હોય. વંશાવલી એને કહેતા હશે. એટલે આ બધું ઊભું કર્યું, મળી ગયું બધું ભગવાનની દયાથી. પણ પછી છતાંય મને જે જોઈતું હતું એટલું સુખ નથી મળ્યું. મળ્યું છે કે કેમ એ પરીક્ષા કરવી જોઈએ. એ ન જ મળે, ન જ મળ્યું હોય. પરીક્ષા નથી કરતા આપણે એટલે. અને છેવટે મળી ગયું માની લો, તોય મારે છોડીને તો જવાનું જ ને. બધું છોડીને તો જતા જ રહેવાનું ને. બધાને છોડીને જતા રહેવાનું. હવે સંબંધો તમે બાંધવા માટે કેટલો પ્રયાસ કર્યો હોય, સંબંધો ટકાવી રાખવા માટે, સંબંધો છૂટી જાય. આ તો કઈ જીવન છે? બધું જ છૂટી જવાનું, બધું છોડીને જતા જ રહેવાનું. કાં તો હું જતી રહું, કાં તો એ બધી વસ્તુઓ જતી રહે. આ પરીક્ષાનો ભાગ છે. તો શું આના માટે જન્મ છે? બધું ભેગું કરો, તમે રાત દિવસ દોડધામ કરો, કેટલું કષ્ટ સહન કરો, શારીરિક સ્તરે, આર્થિક સ્તરે, માનસિક સ્તરે, લાગણીના સ્તરે, બુદ્ધિના, એટલો સંઘર્ષ કર્યા પછી, બધી જમાવટ કર્યા પછી તમને એમ કે હવે હું સુખના દિવસો ભોગવીશ કે વિતાવીશ, એવો દિવસ આવતો જ નથી. કોઈના જીવનમાં આવ્યો નથી, આવતો નથી, આવવાનો નથી, આવી શકે એમ પણ નથી. આ જેટલું વહેલું સમજાય એટલું સારું છે. એટલે હું ગમે તેટલું દોડધામ કરું, પણ છેવટે મારે તો જતા જ રહેવાનું છે. એટલે તો જીવનનો અર્થ શું આવો છે? ભેગું કરીને પછી છોડીને જતા રહો. અને સ્વેચ્છાએ છોડીને જાઓ તો વાંધો નથી. ક્યારે ભગવાન બોલાવી લે, ક્યારે આ બધી વસ્તુઓ બદલાઈ જાય, કશી ખબર નથી પડતી. અને કોઈ આપણું થઈને રહેતું નથી, કોઈને તમે તમારા કહી શકતા નથી. તો આ કેવું જીવન છે? એટલે મને મળ્યું શું? મેં આટલું બધું હું ઘસાય, ભોગ આપ્યો, કર્તવ્યનું પાલન કર્યું, બધું કર્યું, પણ મને મળ્યું શું? આ પરીક્ષા. આવી પરીક્ષા જે માણસ નથી કરતો મૂર્ખ છે, મહામૂર્ખ. બુદ્ધિ આપી છે તો માણસ પરીક્ષા નથી કરતો. પરીક્ષા કરે તો પછી એને ધીરે ધીરે સત્ય માટે પ્રેમ જન્મે કે ભાઈ શું કરું કે જેથી હું સફળ થાઉં. એટલે બાકીના બે આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, એ ગૃહસ્થ આશ્રમમાં જો તમે પરીક્ષા કરી હોય તો તમે પરિપક્વ થાવ અને તમને હવે જીવનમાં શું કરવું એની દિશા મળે, અને તમે વાનપ્રસ્થ આશ્રમનો ઉપયોગ કરો અને સંન્યાસ આશ્રમનો ઉપયોગ કરી શકો કે હવે મારે શું કરવાનું, કઈ દિશામાં આગળ વધવાનું છે. એટલે આ બધું ધર્મનું જ્ઞાન અને પછી મોક્ષ માટે જીવનની વ્યવસ્થા. આટલી સુંદર વ્યવસ્થા આપણી સંસ્કૃતિમાં હતી. હજી એ લાવી શકાય, માણસ ઈચ્છે તો ધીરે ધીરે લાવી શકે પરિવર્તન. એટલે કચ્છને આ બધું શીખવાડ્યું એના પિતાએ કે ધર્મની જરૂરિયાત છે. હવે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં જેમ જેમ તું આગળ વધ, આધ્યાત્મિક ઉન્નતિ એ જ ધ્યેય છે ને, એટલે હવે માણસે એ દિશામાં આગળ વધવાનું હોય તો ક્યારે મોક્ષ મળે, ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય, શું કરવાથી? તો કે છે હવે પહેલા તે ધર્મના જ્ઞાનથી અધર્મ છોડ્યો, જીવનમાં ધર્મના સંસ્કાર લાવ્યા, હવે એ ધર્મને પણ છોડવાનો છે. આવો ઉપદેશ છે. અસત્ય તો છોડવાનું જ, એનો ઉપદેશ તો છે જ. પછી સત્યનું પાલન કર્યું, હવે સત્યને પણ છોડ, આવું કહે છે. તો પછી શું કરો માણસ? ધર્મ અને અધર્મ બંને છૂટી જાય તો શું રહે? કશું રહે ખરું?
બહુ અઘરું લાગે છે ને? વિચારવું પડે કે આવો ઉપદેશ કેવો હશે. એટલું સારું છે કે આ સામાન્ય મનુષ્યનો ઉપદેશ નથી, આ મહાભારતના શાંતિ પર્વની અંદર આ બધું વર્ણન છે અને ઉપનિષદમાં પણ વર્ણન છે. એટલે અધર્મનો ત્યાગ કર્યા પછી ધર્મનો ત્યાગ કરવાનો, અને શું કામ કરવાનો, એ બધો ઉપનિષદનો વિષય છે. ખાલી હું તમને આ શ્લોકના સંદર્ભમાં શીખવાડું છું કે ભાઈ આ 99 કમળથી પૂજા કરી, એક કમળ ઘટ્યું હતું ખરું ને, સહસ્ર અર્ચના હતી, એમાં એક કમળ ઘટ્યું. તો એ એક કમળ એટલે શું કર્યું ભગવાને? નેત્ર પોતાનું આપ્યું, સમર્પિત કર્યું ભગવાનને. તે નેત્રનું સમર્પણ કરવું એટલે શું? પેલું કમળના સમર્પણમાં તો વાંધો નથી, પણ નેત્ર પોતાના ચક્ષુ આપી દેવા. હવે આપણે તો એવું સમર્પણ કરી જ ના શકીએ, તો આપણે તો એવી ભક્તિ કરી જ નહીં શકવાના, અર્થ એવો થયો. તો આપણને ભગવાન મળે જ નહીં. એટલે આટલો સ્થૂળ અર્થ કરીને આપણે બેસી જઈએ તો બરાબર નથી. એટલે વિદ્વાનો સમજાવે આપણને કે ભાઈ આ છેલ્લું 1000મું કમળ એટલે અંતિમ, એનું સમર્પણ એટલે કોનું સમર્પણ? તો કે અહંકારનું સમર્પણ, કર્તૃત્વનું સમર્પણ. એટલે માણસ ગમે તેટલું ધર્મનું આચરણ કરે તો એમાં અહંકાર તો હોય જ. કોઈ પણ કર્મ આપણે કરીએ, મહાનમાં મહાન સત્કર્મ કરીએ તો પણ એમાં આપણું શરીર જોઈએ, પછી કર્તા જોઈએ, પછી ભિન્ન ભિન્ન કરણો જોઈએ, એની પ્રવૃત્તિ જોઈએ, અને છેવટે દૈવમ પરમાત્મા જોઈએ. એટલે કોઈ પણ કર્મ કરતી વખતે કર્તૃત્વ હોય, અહંકાર હોય જ. એટલે છેલ્લું કમળ સમર્પિત કરવું એ દ્વારા શું શીખવાડે છે? અહંકારનું પણ સમર્પણ. ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃત્ય ત્યજ ઉભે સત્યાનૃત્ય ત્યક્ત્વા યેન ત્યજસી. એટલે કે જેનાથી તે આ બધાનો ત્યાગ કર્યો, હવે એનો પણ ત્યાગ કરવાનો. એટલે આપણે મમત્વનો ત્યાગ કરીએ, રાગ દ્વેષનો ત્યાગ કરીએ, ઘણું બધું જતું કરીએ જીવનમાં. પછી છેલ્લે એવું કહીએ કે મેં આટલાનો ત્યાગ કર્યો, હું મહાન ત્યાગી. ઘણા લોકોને ભ્રમ રહી જાય કે તમને ખબર છે હું ભૂતકાળમાં આમ હતો, તેમ હતો, કરોડોના માલિક હતા, ફલાણી વ્યક્તિ આમ કરતી, તેમ હતી, અને બધું છોડી દીધું. લોકો કહે જુદી વાત છે, પણ વ્યક્તિ પોતે જ એવું કહે કે મેં આનો ત્યાગ કરેલો છે, એનો અર્થ કે હજી એને પૂર્ણ ત્યાગ કર્યો નથી. કે મેં ત્યાગ કર્યો એટલે આઈ એમ સમથિંગ, એવો તો અહંકાર છે જ એની બુદ્ધિમાં. એ અહંકારનો ત્યાગ કરવાનો સમય આવી ગયો. એટલે એ અહંકાર વડે ધર્મનું પાલન થયું. અધર્મ ભૂતકાળમાં હતો, એ ગયો, એ છોડ્યો એણે. પછી ધર્મનું પાલન કર્યું તો અધર્મના સંસ્કાર ગયા. હવે હું ધાર્મિક છું, હું તો મહાન પંડિત છું, મને આટલા સ્તોત્રપાઠ આવડે છે, આટલા મંત્રો આવડે છે, મને આ આવડે છે, મને પેલું આવડે છે, તો એ કે હજી ભગવાનની પ્રાપ્તિ થઈ કહેવાય નહીં. એટલે હજી મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, કર્તૃત્વ છે, અહંકાર છે. તો એનું સમર્પણ એટલે અંતિમ સમર્પણ. 1000મું કમળ જે વિષ્ણુ ભગવાને આપ્યું એ દ્વારા આપણને એ શીખવાડ્યું કે આપણો અંતિમ ત્યાગ એટલે અહંકારનો ત્યાગ. આમ સમર્પણ કોને કહેવાય એની સમજ આપી આપણને. હવે આપણે આગળ વધીએ તો 20મો શ્લોક. એમાં ભગવાનનો કેવા પ્રકારનો મહિમા છે? કર્મફળદાતા. ભગવાનનું શું મહત્વ છે જીવનમાં એ શીખવાડે છે. ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસી ફલયોગે ક્રતુમતામ ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય
ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ શ્રુતૌ શ્રદ્ધાં બદ્ધ્વા દૃઢ પરિકર કર્મ સુજન. ક્રતૌ સુપ્તે જાગ્રત. હું પહેલા શબ્દો છૂટા પાડું છું. તમારી પાસે જો પુસ્તક હોય તો એમાં શબ્દના અર્થના આપેલા હશે, એટલે એ દ્વારા પણ તમે સમજી શકો. નહીતર સાદું પુસ્તક હોય એકલા જેમાં સંસ્કૃત શ્લોક જ હોય તો તમે તમારી રીતે પેન્સિલથી સંધિ છૂટી પાડી શકો, શબ્દો છૂટા પાડી શકો. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમ અસી, આવું છે. ફલયોગે ક્રતુમતા ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતી પુરુષ આરાધનમ મૃતે અતઃ ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ શ્રુતૌ શ્રદ્ધાં બદ્ધ્વા કૃત પરિકરઃ કર્મસુ જનઃ. હવે એનું આપણે ભાષાંતર કરીએ. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી. પહેલી પંક્તિ. પહેલી પંક્તિમાં પણ પહેલા 3 શબ્દો, એક વાક્ય છે. જાગ્રત ત્વમ અસી. અસી એટલે છો, જાગ્રત એટલે જાગો છો. હે ભગવાન, તમે જાગો છો ક્યારે? ક્રતૌ સુપ્તે, કર્મો સુઈ જાય ત્યારે, કર્મો નાશ પામે ત્યારે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ. ક્રતુમતામ એટલે જેણે કર્મ કરેલા છે. આ એ જમાનાની વાત છે ને, એટલે જ્યાં કર્મ એટલે યજ્ઞ, બધાના જીવનમાં યજ્ઞ હોય તો યજ્ઞનું ફળ આપવા માટે જેણે યજ્ઞ કર્યો છે એ વ્યક્તિને યજ્ઞનું ફળ આપવા માટે ક્રતુમતામ ફલયોગે, એને ફળ આપવા માટે હે ભગવાન તમારે જાગવું પડે છે. કેમ જાગવું પડે છે ભગવાને? કારણ કે કર્મ તો નષ્ટ થઈ ગયો. આપણે સવારના પરમાં ઉઠીને યજ્ઞનું આયોજન કર્યું હોય, કોઈ બ્રાહ્મણને બોલાવ્યા હોય અને આપણે બધી તૈયારી કરી હોય અને 3-4 કલાક યજ્ઞ ચાલ્યો, સરસ રીતે કર્મ પતી ગયો, તો કર્મ તો પૂરું થઈ ગયું, કર્મ તો નાશ પામ્યું. હવે મને કર્મનું ફળ કોણ આપે? કોઈક આપનાર તો જોઈએ. તો એ કોણ હોય? હે ભગવાન, તમે જ હો. અને તમે સુઈ જાઓ તો ના ચાલે, તમે નાશ પામો તો ના ચાલે, તમારી ગેરહાજરી હોય તો ના ચાલે. એટલે આવા યાગાદી કર્મનો જ્યારે લય થઈ જાય ત્યારે યજમાનને, કર્મ કરનારને એનું ફળ આપવા માટે હે ભગવાન તમે જાગો છો. જાગ્રત ત્વમ અસી, આપ જાગો છો. ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતી પુરુષારાધન મૃતે. જે કર્મ નાશ પામ્યું એ કર્મ પોતાની જાતે ફળ આપે ખરું? તો કે તો જડ છે, કેવી રીતે આપે? એટલે પરમાત્માની હાજરી વગર, પરમાત્માની આરાધના વગર, કે પરમાત્માની કૃપા વગર, જે ચેતન તત્વ છે પરમાત્મા, એની વગર, ઋતે એટલે એના વિના, પુરુષ આરાધન મૃતે, પુરુષ એટલે પરમાત્મા, પરમાત્માની આરાધના વગર શું એ યજ્ઞ રૂપી કર્મ એ પોતે જ ફળ આપે? ના આપે, ના આપી શકે, કારણ કે એ તો જડ છે, તો નાશ પામે. એટલે આ દ્વારા આપણને કહે છે કે જુઓ, જ્યાં જ્યાં કર્મ થાય છે ત્યાં એ કર્મના અધિષ્ઠાતા પરમાત્મા એ તો છે જ પાછા, એ તો હોવા જ જોઈએ. અને તમે જ્યારે કર્મ કરો છો ત્યારે એને ધ્યાનમાં રાખીને કર્મ કરો છો, નહીં કે કર્મમાં તમારી શ્રદ્ધા છે. શ્રદ્ધા છે કર્મમાં, પણ પરમાત્મા ન હોય એવા કર્મમાં નહીં. લોકોને ભગવાનમાં શ્રદ્ધા છે અને કર્મ થઈ રહ્યા છે. અતઃ ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ. એટલે ભગવાન તમે જામીન બનો છો. સંપ્રેક્ષ્ય
તમને તમારામાં શ્રદ્ધા રાખીને બરાબર નિશ્ચય કરીને તમને જામીન બનાવીને આ બધા યાગાદી કર્મોમાં ફલદાન પ્રતિભુવમ ભગવાન ફળ આપશે જ એવી શ્રદ્ધા સાથે શ્રુતો શ્રદ્ધામ બધવા આપણને વેદમાં શ્રદ્ધા છે, શ્રુતિમાં શ્રદ્ધા છે કે આવું કહ્યું છે કે ભગવાન ફળ આપે જ છે, એટલે અમુક અમુક સત્કર્મનું ફળ મને મળશે જ, આવું એક વિશ્વાસ રાખીને મનુષ્યો આ પ્રકારના યાગનું અનુષ્ઠાન કરતા હોય છે. આટલું કહું બોલો આ શ્લોકની અંદર. એટલે આપણને એમ કે બે વસ્તુ આમાં શીખવા મળે છે. લોકો એવું માને છે કે ભાઈ કરે એવું પામે, વાવે એવું લણે. આપણે એવું કહીએ છીએ ને, તમે જેવું કર્મ કરો એવું તમને મળે ફળ. તો એટલું પૂરતું નથી. ભલે કર્મનો સિદ્ધાંત હોય, પણ એ કર્મનો સિદ્ધાંત કોણ ચલાવે છે? એ કર્મ પોતે જ ચલાવે છે? એ કર્મનો સિદ્ધાંત કોણે બનાવ્યો? અને કર્મના સિદ્ધાંતને એનું પાલન કઈ રીતે થાય છે? અને કર્મનો સિદ્ધાંત તમે જ્યારે કહો તો એ તો જડ થઈ ગયો. એટલે શું આ જગત એના આધારે જ ચાલે છે માત્ર? આ બહુ સમજવા જેવું છે. લોકો એવું માને કે તમે કર્મ કર્યા હોય એટલે તમને એનું ફળ ભોગવવું જ પડે. આટલું માનીને આપણે બધું સ્વીકારી લઈએ છીએ કે જીવનમાં દુઃખ કેમ છે? તો કે હશે મારા કર્મ પૂર્વના. એની ના નથી. ભલે દરેકના કર્મ એને ભોગવવા પડે એવો કર્મનો સિદ્ધાંત હોય. જો કર્મ જ બધું ચલાવતું હોય, આ સિદ્ધાંત જ આખું વિશ્વ ચલાવતું, તો ભગવાનની ક્યાં જરૂર છે? ભગવાનની ક્યાં જરૂર રહી? તો ભક્તિની જરૂર નથી. મારે શું કામ મારા જીવનમાં ભગવાનને લાવવો જોઈએ, ભક્તિને લાવવી જોઈએ, શ્રદ્ધા લાવવી જોઈએ? શી જરૂર છે? કર્મ બધું કરે જ છે. આવું માનનારા લોકો છે. આપણે માનતા હોઈએ છીએ ઘણી વાર. આપણને બહુ એવી ક્લેરિટી નથી હોતી, એટલે આપણે પછી સ્વીકારી લઈએ કે હશે મારા જીવનના કોઈ કર્મો, એનું ફળ મને મળ્યું, અને સારા કર્મો હોય તો એનું ફળ મને સારું મળ્યું. એટલે એ વાત એ સાચી કે કર્મને અનુરૂપ ફળ મળે છે, એની ના નથી. પણ જો કર્મફળ દાતા પરમાત્મા ન હોય તો આ સંભવે નહીં. એટલે ભગવાન વગર, ભગવાનની હાજરી વગર, ભગવાનના અસ્તિત્વ વગર ક્યારેય કોઈ કર્મનું ફળ, કર્મય નથી થતું તો કર્મનું ફળ તો કેવી રીતે મળે? એટલે કર્મ કરતી વખતે પણ ભગવાન હોય છે અને કર્મફળ વખતે પણ ભગવાન હોય છે. અને કેટલી બધી કથાઓ છે આપણે ત્યાં, પાર વગરની કથાઓ છે, અનુભવો પણ છે. એક કથા તો તમને લોકોને ખબર હશે, શિવમહિમ્નમાં તો ખબર નથી, પણ શિવ પુરાણમાં તો જરૂર આવે છે. અને જે ભગવાનની મહાદેવની જે સિરિયલ આવતી હતી જોતા હશે, એને ખબર હશે. અને બહુ પ્રસિદ્ધ કથા છે સતીની, કે સતી માતાનો સંહાર થયો હતો ને? શું થયું હતું? કોઈને ખબર છે? હા, એમણે પોતે આહુત, પોતે જ એમાં અગ્નિમાં સમર્પણ કર્યું પોતાનું. શું કામ આવું થયું? કોઈને ખબર છે આ વસ્તુ? શ્રેયાંશને તો ખબર હશે, બીજા કોઈને ખબર છે કે સતી કેમ અગ્નિમાં સમાઈ ગયા? મહાદેવજીને આમંત્રણ નહોતું અપાયું. કોને? મહાદેવને આમંત્રણ નહોતું અપાયું. કોણે નહોતું આપ્યું આમંત્રણ? દક્ષ રાજાએ. ખબર છે ને? યાદ આવશે બધાને કે દક્ષ રાજાએ, દક્ષ પ્રજાપતિ એટલે શું? એ જેને બધા જ કર્મનું જ્ઞાન છે, બધા યજ્ઞ યાગાદીનું ઝીણવટ ભરેલું જ્ઞાન છે જેને.
મહાન જ્ઞાની અધિષ્ઠાતા એવા પ્રજાપતિ કર્મ દક્ષ, જે સતી પાર્વતી જેમના દીકરી હતા અને ભગવાન શિવજી એમના જમાઈ થાય, એ ભગવાન શિવનું અપમાન કરવા માટે દક્ષ રાજાએ મોટામાં મોટા યજ્ઞનું આયોજન કર્યું, ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવી દેવતાઓને બોલાવ્યા, બધાને આસનો આપ્યા. અને પાર્વતીજીને ખબર પડી, પાર્વતીજી કે મારે જવું જ છે પિતાને ત્યાં. કેટલી ના પાડી મહાદેવજીએ કે ભાઈ આપણને આમંત્રણ નથી, ના જવાય. તો કે ના, પિતાના ઘરે તો જવાય જ, ન બોલાવે તો જવાય. એટલે તો ગયા. મહાદેવજીએ તો ના પાડી કે ભાઈ હું તો નહીં આવું. તો પેલા જીદ કરીને ગયા. પાછા શિવજીના વાહનને લઈને ગયા. એમના વાહન ઉપર ગયા હોત ને તોય વાંધો નહોતો, શિવજીના વાહન ઉપર ગયા. અને ત્યાં જઈને એમણે પછી જોયું કે ભાઈ મારા પતિનું તો આસન જ નથી અહીંયા. એટલે એને ખૂબ લાગી, એવું બહુ દુઃખ થયું. અને પછી એ યજ્ઞ કુંડમાં એમણે આત્મસમર્પણ કર્યું અને આખો યજ્ઞ નષ્ટ થઈ ગયો. દક્ષ રાજાનો સંપૂર્ણ કર્મ નષ્ટ થઈ ગયો. એમને કોઈ યજ્ઞનું ફળ મળવાની સંભાવના જ ના રહી, ઉપરથી પતન થયું. એટલે યજ્ઞના અધિષ્ઠાતા કોણ છે, કર્મફળ દાતા કોણ છે? ભગવાન શિવજી. એને જ ન બોલાવ્યા નહીં અને કર્મ કર્યું, તો એ કર્મનો શું અર્થ છે? આ શીખવાડવા માટે કથા છે. ભગવાન શિવજીને તમે, ભગવાન શિવજી એટલે રામચંદ્રજી હોય કે જે પણ તમારા ઈષ્ટ દેવતા હોય, પરમાત્માની વાત છે. પરમાત્મા પોતે કર્મફળદાતા છે અને એને ધ્યાનમાં ના રાખો અને તમે માની લો કે હું મારી રીતે કર્મ કરીશ, બધી વિધિની મને ખબર છે, વિધિ વિધાન, બધા મંત્રો આવડે છે, બધી સામગ્રી મારી પાસે છે, બધા નિયમોનું પાલન હું કરીશ, બધું જ કરીએ, પણ જો ભગવાનમાં શ્રદ્ધા ના હોય, ભગવાન માટે આપણને ભાવ ના હોય અને ગમે તેવું મહાન કર્મ હોય તો એ કરવાનું ફળ મળતું નથી. બીજું કે ભાઈ ભક્તિમાં આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન મારા વિઘ્નોને તમે હરો, સંકટનું હરણ કરો, વિઘ્નનો નાશ કરો. મમ પૂર્વ જન્મ કૃતાની ચક્ષુ પ્રતિરોધક દુષ્કૃતાની નાશય નાશય. આવું બોલીએ આપણે કે પૂર્વ જન્મ કૃતાની ચક્ષુ પ્રતિરોધકાની કર્માની નાશય નાશય. ભાઈ જેને કારણે મારી આંખમાં તકલીફ થઈ છે એવા કોઈ કર્મો પૂર્વ ના હોય તો તમે ભગવાન એનો નાશ કરો. કલ્યાણમ કુરુ કુરુ મમ તેજો મમ જાત રૂપમ તેજો દર્શય દર્શય. મને એ તેજ આપો, એ દ્રષ્ટિ આપો. દરેક ભક્ત ભગવાનના એ પ્રાર્થના કરે છે કે ભગવાન મારા જે કે અવરોધ હોય એને ક્ષમા કરો, મારા પૂર્વના કર્મને એનો નાશ કરો, દુષ્કર્મનો નાશ કરો. હવે જો ભગવાન આ કામ ના કરે તો કોઈ ભક્ત ભગવાનની ભક્તિ ના કરે. અને ભગવાનનું મહત્વ અહીંયા જ છે. કર્મના સિદ્ધાંતથી જ મારું જીવન ચાલતું હોય અને ભગવાને હાથ ઊંચા કરી દે કે ભાઈ તમારા કર્મો છે એટલે તમારે ભોગવવા રહ્યા, તો પછી ભગવાન તમારી ભક્તિનું કોઈ ફળ જ નથી અમને મળતું. મારી ભક્તિ કરવાની જરૂર શી રહે? એટલે ભગવાનનું અહીંયા સ્થાન છે અને આપણું જીવન એના માટે જ છે કે આપણે કેમ ભગવાનને આશરે જઈએ, ભગવાનની શરણાગતિ સ્વીકારીએ, દરેક કર્મમાં ભગવાનને સાથે રાખીએ. તો ભગવાન કર્મફળદાતા છે અને એ આપણું નવું કર્મ થયું પ્રાર્થના, તો એના ફળ રૂપે ભગવાન આપણને પૂર્વના જે કે અવરોધ હોય એને માફી આપે કે ક્ષમા કરે કે દૂર કરે. નારદ મુનિને ભગવાને સરસ લેસન આપ્યું. નારદ મુનિને એમ કે બસ ભગવાનનું હું નજીક છું અને બધું મને ખબર છે, એટલે ગયા હશે કોઈક રાજાને ત્યાં અને રાજાને કોઈ સંતાન નહોતું. એટલે પછી નારદ મુનિ ત્યાં પહોંચ્યા
અને રાજાએ કીધું કે નારદ મુનિ, મને સંતાન જોઈએ છે, મને સંતાન નથી થયું હજી સુધી. તો નારદ મુનિ કે કઈ વાંધો નહીં, હું જાણી લઉં. એ ગયા ભગવાન પાસે, કે પછી જે પણ બધા કર્મના સિદ્ધાંતો જ્યાં લખાતા હોય એ દેવતા પાસે, અને એને ખબર પડી કે ભાઈ આ રાજાએ એવા કર્મો કરેલા છે કે 7 જન્મ સુધી એના ઘરે સંતાન પ્રાપ્ત થાય એવું નથી, કોઈ સંભાવના જ નથી. એને ભગવાને આવું કહી દીધું. એટલે નારદ મુનિ શું કરે પછી? તો પછી કઈ જવાબ આપવા ગયા નહીં, ભૂલી ગયા જે કઈ હશે. પછી એક વખત એવો આવ્યો કે એ રાજા મહારાજાને ત્યાં કોઈ સાધુ, ભગવાન જ નારદ મુનિને શીખવાડવા માટે આવું એક નાટક કર્યું કહો. ભગવાન પોતે જ સાધુના રૂપમાં પહોંચી ગયા એ રાજાને ત્યાં. અને પછી બોલતા હશે કે કોઈ મને ભિક્ષા માંગતા હશે કે મને 1 રોટી આપો તો 1 સંતાન, 2 રોટી દો તો 2 સંતાન. તો બધાના ઘરે તો સંતાન હતા એટલે કોઈ એને રોટલી ના આપે, ભિક્ષા ના આપે. અને પછી એ રાજમહેલમાં પહોંચી ગયા એમ કરતા કરતા. તો રાજાને તો બહુ આનંદ થઈ ગયો કે ભાઈ મારા ઘરે સંતાન નથી ને આ સાધુ મહાત્મા એવું કહે છે કે ભાઈ 1 રોટી મુझे मिलेगी तो तुमको 1 संतान मिलेगा. એટલે એ તો પ્રેમથી એને જમાડ્યા. તો ભગવાને 4 રોટલી ખાઈ લીધી અને પછી ભગવાન જતા રહ્યા. અને પછી રાજાને ત્યાં 4 સંતાન થયા, 4 બાળકો થયા. અને નારદ મુનિ ફરતા ફરતા પાછા એ જગ્યાએ આવ્યા રાજા પાસે. અને ત્યારે તો એના ઘરમાં બાળકો રમતા હતા, પહેલી વાર તો કોઈ સંતાન નહોતું. એટલે ભિક્ષા વખતે એને પૂછ્યું રાજાને કે ભાઈ તમારે ત્યાં આ કોણ છે બધા? તો કે મારા સંતાન છે. તો કે ના હોય, કેવી રીતે? તો કે હા મારા સંતાન છે. એટલે નારદજી ગુસ્સે થઈને ભગવાન પાસે ગયા કે ભગવાન તમે મને તે દિવસે એવું કહું હતું કે 7 જન્મ સુધી એને ત્યાં સંતાન નથી, એવા એના કર્મો છે, અને ક્યાંથી 4 સંતાન થઈ ગયા? તમે મને મૂર્ખ બનાવો છો. એના ઘરે તો સંતાન છે, 4 દીકરાઓ છે એને. તો કે હા એને કોઈ સાધુએ આશીર્વાદ આપેલા છે. એટલે સૃષ્ટિમાં અત્યારે પણ આ નિયમ એટલો જ સાચો છે. માતા પિતાના આશીર્વાદ, આપણને શ્રદ્ધા હોય તો એ સમજાય કે માતા પિતાના આશીર્વાદ જેના ઉપર છે એને કોઈનો ભય રાખવાની જરૂર નથી હોતી. ખરા હૃદયથી જે આશીર્વાદ મળતા હોય છે, માતા પિતા હોય, સાધુ હોય, એટલે આશીર્વાદનું જે ફળ છે પછી ત્યાં કર્મનો સિદ્ધાંત આવતો નથી. આ બધું ભક્તિ થઈ ગઈ. ભગવાનની ભક્તિથી કે આ પ્રકારે સેવા કરવાનું જે ફળ મળે એનાથી આપણા ભલભલા કર્મો નાશ પામતા હોય છે અને આપણે સુખી થતા હોય છે. એટલે કર્મના સિદ્ધાંતથી જગત નથી ચાલતું. કર્મનો સિદ્ધાંત જેનાથી ચાલે છે એ ભગવાન, એ મુખ્ય તત્વ છે, એ કર્મફળદાતા છે. અને એની સ્તુતિ આ શ્લોકની અંદર કરી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે કઈ તારીખ થઈ છે? 9 તારીખ. હા, 9મો મહિનો છે. 4 તારીખ. 4 તારીખ થઈ છે. ઓકે, આવતે વખતે